Hello students, today we discuss about our last topic of unit 1, that is types of enterprise. Okay, કેટલી types of enterprise, કેટલા બિઝનેસની types કેટલી હોય છે, બરાબર? The study about various legal form of business enterprise based on ownership concept. Okay, there are broadly classified into sole proprietorship, partnership firm and corporate firm. Okay, joint stock company and cooperative societies. Okay, now what is sole proprietorship? બરાબર, આ ચાર ટાઈપ જે છે બરાબર એ બિઝનેસની ટાઈપ્સ છે, એન્ટરપ્રાઇઝ, ટાઈપ્સ ઓફ એન્ટરપ્રાઇઝ. બરાબર, હવે શું એના એડવાન્ટેજીસ છે, શું ડિસએડવાન્ટેજીસ છે, ચારેય વસ્તુ છે બરાબર. તો એના એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ હોય, એના કેરેક્ટરિસ્ટિક્સ હોય. તમારે આ નોટ્સ પરથી, આ જે યુનિટ છે બરાબર, આની નોટ્સ પરથી તમારે આખું યુનિટ 1 અંદર કવર થઈ જશે. એટલે તમારે ખાલી નોટ્સ જોશો તો તમને આઈડિયા આવી જશે બરાબર. બુકમાં વાંચશો તો થોડા વર્ડિંગ હાર્ડ છે, અઘરું પડશે તમને, એટલે બેટર કે આ નોટ્સ રિફર કરશો તો તમને સારું રહેશે. આપણે ચાલુ કરીએ સોલ પ્રોપ્રેટરશિપથી. વોટ ઇઝ સોલ પ્રોપ્રેટરશિપ? તો સોલ મીન્સ અલોન. ઓકે, એકલું. જે એકલું વ્યક્તિ કોઈ એવું વિચારે કે સપોઝ કે હું મારું એક્ઝામ્પલ આપું છું, હું એવું વિચારું કે મારે કંઈક બિઝનેસ સ્ટાર્ટ કરવો છે મારી સ્કિલ્સ પ્રમાણે બરાબર, તો એને કહેવાય સોલ પ્રોપ્રેટરશિપ. પણ એના શું કેરેક્ટરિસ્ટિક્સ હોવા જોઈએ, શું એડવાન્ટેજ છે, મને શું ડિસએડવાન્ટેજ છે, એ આપણે ડિસ્કસ કરીએ. ઇન્ડિવિજ્યુઅલ પર્સન ઓન્સ એન્ડ મેનેજ ધ બિઝનેસ. ઓકે, એકલો માણસ જે છે એ બિઝનેસ આખું મેનેજ કરશે બરાબર. ફંડ્સ ફ્રોમ બેંક્સ, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ્સ, રિલેટિવ્સ, ફ્રેન્ડ્સ. ઓકે, હવે કંપની કે કોઈ બી ફોર્મ ચાલુ કરવા માટે ફંડ્સ જોઈએ બરાબર, પૈસા, મની, એ મેઇન ઇમ્પોર્ટન્ટ છે. તો ઇન ધ ફોર્મ ઓફ લોન્સ બરાબર. ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ્સ, અમુક સબસિડીઝ હોય છે ગવર્મેન્ટની, અમુક હવે હું હોય મારે બિઝનેસ ચાલુ કરો છું, હું મારા રિલેટિવ્સ જોડેથી અમુક પૈસાની સગવડ કરું, મારા ફ્રેન્ડ્સ સાથેથી સગવડ કરું, એવી રીતે હું બિઝનેસ ડેવલપ કરું. ઓકે, જ્યારે પ્રોફિટ થાય ત્યારે એ લોકોને રિટર્ન કરી દેવાના. પ્રાઇવેટ પ્રોપર્ટી એન્ડ એસ્ટેટ કેન બી લોન્ચ. હવે કોઈ પણ મારે જમીન હોય કે મારી પ્રાઇવેટ પ્રોપર્ટી છે કે મારે ઘર છે, તો એમાં બી હું બિઝનેસનું સ્ટાર્ટઅપ કરી શકું બરાબર. શું કેરેક્ટરિસ્ટિક્સ છે સોલ પ્રોપ્રેટરશિપના? શું કેરેક્ટરિસ્ટિક્સ છે? તો કેપિટલ કન્ટ્રીબ્યુશન બાય અ સિંગલ ઓનર બરાબર. કેપિટલ મીન્સ મની ઇન ધ ફોર્મ ઓફ રૂપીઝ બરાબર. એનું કન્ટ્રીબ્યુશન ખાલી એક જ માણસ કરે બરાબર, કારણ કે સોલ એકલું છે. સિંગલ હેન્ડેડ મેનેજમેન્ટ એન્ડ કંટ્રોલ. ઓકે, સિંગલ હેન્ડેડ એનામાં કોઈનું ડિસિઝન મેકિંગ જે હોય એ પોતાનું એકલાનું હોય બરાબર, કોઈનું એમાં ઇન્વોલ્વમેન્ટ ના હોય. અનલિમિટેડ લાયબિલિટી. ઓકે, એટલે જેટલું એને લાંબુ ખેંચવું હોય બિઝનેસને, જ્યાં સુધી એને લાંબુ ડેવલપ કરવું ત્યાં સુધી એ કરી શકે બરાબર. થિંકિંગ એનું જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી એ ટ્રાય કરી શકે. ધ રિઝલ્ટ્સ આર બોર્ન બાય ધ સિંગલ ઓનર. ઓકે, પ્રોફિટ થાય તો પણ એને ભોગવવાનું, લોસ થાય તો પણ એને ભોગવવાનું. ક્વિક ડિસિઝન મેકિંગ ઇઝ પોસિબલ બરાબર, કારણ કે આમાં એક જ વ્યક્તિ હોય છે, એટલે કે મિટિંગ અને પેનલ બોલાવવાની જરૂર નથી હોતી કોઈ પણ ડિસિઝન લેવા હોય તો બરાબર. પર્સનલ કોન્ટેક્ટ્સ વિથ ધ એમ્પ્લોઈઝ એન્ડ કન્ઝ્યુમર્સ. હવે નાના નાના તમે એક એક્ઝામ્પલ આપું કે ગૃહ ઉદ્યોગ બધા ચાલે છે બરાબર, નાસ્તા આપણે કહીએ, આપણે બધા નાના ખાખરા છે કે ચવાણું છે એ બધાના, તો એવા લોકો જઈને આવે છે તેના પર્સનલ કોન્ટેક્ટ્સ બહુ સારા હોય છે કસ્ટમર સાથે બરાબર. તો એ એક એનો ફાયદો છે બરાબર. હવે શું એડવાન્ટેજીસ છે સોલ પ્રોપ્રેટરશિપમાં? તો ક્વિક ડિસિઝન્સ એન્ડ પ્રોમ્પ્ટ એક્શન્સ. ઓકે, બિઝનેસ સિક્રેસી ઇઝ મેન્ટેન. ઓકે, બિઝનેસ સિક્રેસી જે છે મેન્ટેન થાય છે, કોઈ વ્યક્તિ પોતાનું જાતે કરીને નુકસાન ના કરાવે. ક્લોઝ કોન્ટેક્ટ્સ વિથ કસ્ટમર્સ. ઓકે, નેક્સ્ટ છે પર્સનલ કોન્ટેક્ટ્સ વિથ એમ્પ્લોઈઝ. ઓકે, પર્સનલ કોન્ટેક્ટ બી થાય છે, કસ્ટમર્સ જોડે બી સારા એવા કોન્ટેક્ટ થાય છે, એમ્પ્લોઈઝ સાથે બી સારા એવા કોન્ટેક્ટ થાય છે બરાબર. સિમ્પલ મેનેજમેન્ટ બરાબર, એકલો વ્યક્તિ છે એટલે એનું મેનેજમેન્ટ સિમ્પલ હોય. પ્રોવાઇડ્સ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ બરાબર. જે આપણે ફર્સ્ટ ટોપિકમાં ડિસ્કસ કર્યું હતું સેલ્ફ એમ્પ્લોયમેન્ટમાં, એવી રીતે સોલ પ્રોપ્રેટરશિપ છે એ પણ વન ટાઈપ ઓફ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ જ છે. પોતાના માટે કરવું એ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ છે. ઓકે, શું ડિસએડવાન્ટેજ છે હવે આના? તો લિમિટેડ એમાઉન્ટ્સ ઓફ કેપિટલ કન્ટ્રીબ્યુશન. હવે વધારે મોટું ફોર્મ મારે ખોલવું હોય તો એકી સાથે કે 1 કરોડ 50 લાખ 60 લાખ રૂપિયા ના નીકળી શકે બરાબર. એટલા લિમિટેડ એમાઉન્ટ ઓફ રૂપીઝ બરાબર એનું કન્ટ્રીબ્યુટ મદદ કરીને બી રિલેટિવ્સ છે, ફ્રેન્ડ્સ છે, લોન છે, કેટલી મળે આપણને બરાબર, એ લિમિટેડ હોય છે. પછી એબ્સન્સ ઓફ સ્પેશિયલાઇઝેશન. ઓકે, હવે આ જે છે, હવે એક વ્યક્તિ છે એ મશીનિસ્ટ બી ના હોય, વેલ્ડર બી ના હોય, કાર્પેન્ટર બી ના હોય બરાબર. એટલે સ્પેશિયલાઇઝ માણસોની જરૂર પડે જે એબ્સન્સ હોય એમાં. રિસ્કિંગ ધ પ્રાઇવેટ પ્રોપર્ટી. ઓકે, અગર મારી પ્રાઇવેટ જમીન છે કે મારું પ્રાઇવેટ મેં પોતાનું કંઈ પણ વસ્તુ હું ખોલું છું કે એની અંદર હું બિઝનેસ ચાલુ કરું છું, તો એ વન ટાઈપ ઓફ રિસ્ક છે
કે ભાઈ એનો પ્રોફિટ થશે કે લોસ થશે એનો. એન્ટાયર લોસ બેરિંગ બાય 1 પર્સન. જો લોસ થયો તો એ બધો એક સિંગલ માણસે બેર કરવો પડે, બરાબર. ઇમમેચ્યોર એન્ડ હેસ્ટી ડિસિઝન. ઘણી વખત ડિસિઝન જે છે એ ઇમમેચ્યોર ડિસિઝન્સ આવતા હોય છે. ડિપેન્ડન્સ ઓન ધ સિંગલ મેન. એક વ્યક્તિ પર જ આ બિઝનેસ ડિપેન્ડ છે. આ બધા એના ડિસએડવાન્ટેજ છે, બરાબર. 3 માર્ક્સમાં પૂછાય તમારે આટલું લખવાનું. સેન્ટેન્સ તમારે જાતે બનાવવું પડે. આ જે મેઇન પોઈન્ટ છે મેં અંડરલાઇન કરેલા છે નોટ્સમાં. ઓકે, નેક્સ્ટ છે તમારું પાર્ટનરશિપ ફોર્મ. હવે પાર્ટનરશિપ ફોર્મ તમને બધાને ખબર છે કે પાર્ટનર સાથે મળીને બિઝનેસ ચાલુ કરે એને કહેવાય પાર્ટનરશિપ ફોર્મ. બિઝનેસ ઇઝ ઓન એન્ડ મેનેજ બાય 2 or more person. ઓકે, it is the relation between the persons who have agreed to share the profits of business carried on by all or any of them acting for all. Okay, એટલે વન ટાઈપ ઓફ ધીસ ઇઝ અ વન ટાઈપ ઓફ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ, બરાબર. હવે તમે લોકો છો સ્ટુડન્ટ્સ છો બધા, બરાબર. તમે લોકો એકબીજાના ફ્રેન્ડ સાથે શેરિંગ કરી અને બિઝનેસ ચાલુ કરો છો, એ તમારી મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ છે, બરાબર. પાર્ટનરશિપમાં ઝઘડા પણ થતા હોય છે. એવું નથી કે લાંબા ગાળા સુધી ચાલતું જ હોય છે. એટલે જોઈએ એના કેરેક્ટરિસ્ટિક્સ. એસોસિએશન ઓફ 2 or more persons, બરાબર. હવે આમાં જો અગર બેન્કિંગનો બિઝનેસ ચાલુ કરવો હોય તો એની લિમિટ છે કે 10 માણસથી વધારે પાર્ટનર ના થઈ શકે. પાર્ટનર 10 હોઈ શકે. અને કોઈ પણ બીજા બિઝનેસ હોય તો એની લિમિટ છે કે ભાઈ 20થી વધારે પાર્ટનર ના હોઈ શકે, બરાબર. ગવર્મેન્ટના ભાઈ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન આપણે માનવા પડે. નેક્સ્ટ છે એગ્રીમેન્ટ, બરાબર. એગ્રીમેન્ટ બહુ જરૂરી છે કેમ કે ઘણીવાર પાર્ટનર ગમે એટલા સારા ફ્રેન્ડ્સ હોય, ગમે એટલા સારા ભાઈઓ હોય, બરાબર, પણ અંદર ઝઘડા થતા જ હોય છે બિઝનેસને લઈને, બરાબર. એટલે આ એગ્રીમેન્ટ બહુ જરૂરી છે. ભલે સારા રિલેશન હોય પણ લાંબા ગાળા સુધી એ રિલેશન સારા ટકે, બરાબર, એના માટે એગ્રીમેન્ટ જરૂરી છે. પ્રોફિટ લોસ રેશિયો ડિસ્ટ્રીબ્યુશન ટુ ઓલ, બરાબર. નો ડિસ્પ્યુટ્સ, કોઈ જાતના ઝઘડા ના થાય. અને પ્રોફિટ થયો કે લોસ થયો એ ડિસ્ટ્રીબ્યુશન બધામાં થવું જોઈએ. એવું નહીં કે ભાઈ હું ખાલી પ્રોફિટ લઈ લઉં અને પેલાને ખાલી લોસમાં જવા દઉં. ના, એ વસ્તુ એના માટે એગ્રીમેન્ટ જરૂરી છે. નેક્સ્ટ છે લોફુલ બિઝનેસ, બરાબર. જે એગ્રીમેન્ટ થાય છે એટલે વન ટાઈપ ઓફ લો, બરાબર, લીગલ બિઝનેસ છે આ. પછી નેક્સ્ટ છે એનું કેરેક્ટરિસ્ટિક પ્રોફિટ શેરિંગ, બરાબર. તો એઝ પર ઇન્ડિયન પાર્ટનરશિપ એક્ટ 1932, ઓકે, પ્રોફિટ શેરિંગ દરેક પાર્ટનરની વચ્ચે સરખું થવું જોઈએ, બરાબર. એ વન ટાઈપ ઓફ લો છે, બરાબર. લીગલ બિઝનેસ છે. નેક્સ્ટ છે મ્યુચ્યુઅલ એજન્સી, બરાબર. એટલે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી બધા પાર્ટનરે અંદર એમનું કન્ટ્રીબ્યુટ આપવું જોઈએ, બરાબર. પાર્ટનર્સ આર ધ એઝ અ પ્રિન્સિપલ એન્ડ એજન્ટ, બરાબર. એને બિઝનેસને આગળ ડેવલપ કરવા માટેનું પણ વિચારવું જોઈએ. એવું નહીં કે ભાઈ પાર્ટનર બની ગયા એટલે માલિક બની ગયા. ઓકે, હવે એના એડવાન્ટેજીસ છે. વોટ આર ધ એડવાન્ટેજીસ ઓફ પાર્ટનરશિપ ફોર્મ? તો છે સિમ્પલ ફોર્મેશન, બરાબર. એગ્રીમેન્ટથી થઈ જાય, ખાલી એગ્રીમેન્ટ બિટવીન 2 પાર્ટનર્સ. ઓકે, લાર્જ કેપિટલ, બરાબર. એક વ્યક્તિ કન્ટ્રીબ્યુટ કરે એના કરતાં બેટર કે 2 પાર્ટનર મળીને કન્ટ્રીબ્યુટ કરે, બરાબર. એટલે પૈસા થોડા વધે અને બિઝનેસ થોડો સારી રીતે ડેવલપ થાય. ડિવિઝન ઓફ બિઝનેસ રિસ્ક, બરાબર. બિઝનેસ રિસ્ક બંને વચ્ચે ડિવાઈડ થાય, પ્રોફિટ અને લોસ. ક્વિકનેસ ઓફ ડિસિઝન, પાર્ટનર્સ આમાં વધારે નથી હોતા એટલે ડિસિઝન જલ્દીથી આવી જાય. બિઝનેસ સિક્રેસી મેન્ટેન રહે, બરાબર. કોઈ પોતાની આમાં બી મેન્ટેન રહે છે બિઝનેસ સિક્રેસી, બરાબર. ફ્લેક્સિબિલિટી ઇન બિઝનેસ ઓપરેશન, બરાબર. બિઝનેસ હવે એવું આમ બર્ડન નથી હોતું. એક પાર્ટનર એબસન્ટ હોય તો બીજો પાર્ટનર સંભાળી લે બિઝનેસનો, બરાબર. ફ્લેક્સિબલ હોય છે બિઝનેસ. ડિસોલ્યુશન ઇન સિમ્પલ, હવે પાર્ટનરશિપને તોડવી પણ હોય તો એ સિમ્પલ છે, બરાબર. 14 ડેઝની નોટિસ આપીને કોઈ પણ પાર્ટનર એમાંથી છૂટો થઈ શકે છે, બરાબર. હવે શું ડિસએડવાન્ટેજ છે એના? તો લિમિટેડ કેપિટલ, બરાબર. 2 જણા બી મળીને કે એટલું બધું ફંડ ના ઇન્વેસ્ટ કરી શકે, બરાબર, જે મોટી કંપનીઓ ઇન્વેસ્ટ કરી શકે. એબ્સન્સ ઓફ ગુડ મેનેજમેન્ટ, એટલું બધું સારું મેનેજમેન્ટ ના હોય એમાં, બરાબર. લિમિટેડ લાઈફ સ્પાન ઓફ બિઝનેસ, બિઝનેસ લાંબો ના હોય, લિમિટેડ હોય આમાં, બરાબર. મ્યુચ્યુઅલ કોન્ફ્લિક્ટ્સ, બહુ બધી વાર ઝઘડા થતા હોય છે પાર્ટનરો વચ્ચે, બરાબર. નો ડાયરેક્ટ રિલેશન બિટવીન એફર્ટ્સ એન્ડ રિવોર્ડ્સ, બરાબર. એક પાર્ટનર કામ કરીને મરી જાય અને બીજો પાર્ટનર કશું બી ના કરે તો પણ એને એનો હિસ્સો આપવો પડે, બરાબર. લેક ઓફ પબ્લિક કોન્ફિડન્સ, એટલે એટલી જલ્દીથી આ પ્રોડક્ટ એની ડેવલપ જે માર્કેટમાં આવે છે તો પબ્લિકને એટલી જલ્દી કોન્ફિડન્સ આવતો નથી કે આ પ્રોડક્ટ લાંબી ચાલશે કે નહીં, તો એના ડિસએડવાન્ટેજ છે, બરાબર. તો આ હતું પાર્ટનરશિપ ફોર્મ. હવે નેક્સ્ટ છે જોઈન્ટ સ્ટોક કંપની. તો શું છે? શેર. તમે લોકો શેર્સના નામ સાંભળ્યા હશે, બરાબર. બહુ બધા શેર હોલ્ડર્સ હોય અંદર ઇન્વેસ્ટ કરે, બરાબર. તેને કહેવાય જોઈન્ટ સ્ટોક કંપની, કે જે શેર હોલ્ડર્સથી ચાલે બધા. એના કેરેક્ટરિસ્ટિક શું છે? તો લીગલી ઇનકોર્પોરેટ બોડી, આ વન ટાઈપ ઓફ ઇનકોર્પોરેટ બોડી છે. પરપેચ્યુઅલ એક્ઝિસ્ટન્સ, ઓકે. નો ઇફેક્ટ ઓફ ડેથ ઓફ નેચરલ પર્સન, બરાબર. આ એક કોઈ પણ શેર હોલ્ડરની કે એમાં ડેથ થઈ જાય તો એને કે કંપનીને અફેક્ટ નથી થતી કારણ કે એ તો એનો શેર લઈને છૂટો થઈ જાય છે,
કોમન સીલ યુઝ એઝ અ ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ સાઇન, બરાબર. હવે સાઇન કરવા માટે એમાં ઇન્સ્ટ્રુમેન્ટ સીલ હોય છે, કોમન હોય છે, બરાબર. કોઈ એક ઇન્ડિવિજ્યુઅલ પર્સનની સાઇન ના ચાલે કે ભાઈ આના વગર કામ અટકી જાય. નો રિલેશન ઓફ ઓનર્સ, બરાબર, એટલે શેર હોલ્ડર્સ એન્ડ મેનેજમેન્ટ. હવે શેર હોલ્ડર્સને કંપની સાથે કંઈ લેવા દેવા ના હોય, એને એના શેર્સનું પ્રોફિટ મળી જાય, નુકસાનમાં જાય શેરનો ભાવ અપ બી જાય અને ડાઉન બી જાય, બરાબર. ડિવિઝન ઓફ શેર્સ ઇક્વલી, દરેક શેર હોલ્ડરમાં ઇક્વલી શેર્સ ડિવાઈડ થાય. ઇઝી ટ્રાન્સફરેબિલિટી ઓફ શેર, ટ્રાન્સફર આપણે કરવા હોય શેર્સને તો એ બી થઈ જાય. હવે શું છે એના એડવાન્ટેજીસ? તો હ્યુજ કેપિટલ, ઓકે, બહુ બધા લોકો શેર ઇન્વેસ્ટ કરે છે એટલે બહુ વધારે પડતું ફંડ્સ મળે છે, જે આપણે સોલ પ્રોપ્રાઇટરશિપ અને પાર્ટનરશિપ ફર્મમાં નથી મળતું, બરાબર. લોંગ ટર્મ પ્રોગ્રામ્સ, બરાબર, લાંબા ગાળાના પ્રોગ્રામ. એવું નહીં કે આપણે આજે ઇન્વેસ્ટ કર્યા અને સાંજે મારા શેરના ભાવ વધી ગયા અને મને રાતોરાત હું માલામાલ થઈ જાઉં, એવું ના હોય. પોસિબિલિટી ઓફ ઇકોનોમીઝ ઓફ લાર્જ સ્કેલ એક્ટિવિટીઝ, ઓકે. નેક્સ્ટ છે બિઝનેસ રિસ્ક અમોંગ લાર્જ શેર હોલ્ડર્સ. બિઝનેસ રિસ્ક, લોસ પણ થયો તો દરેકમાં ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય. એટલો બધો લોસ થાય, સોલ પ્રોપ્રાઇટરશિપ અને પાર્ટનરશિપ ફોર્મ જેવો લોસ ના થાય, બરાબર. ઇઝી ટ્રાન્સફરેબિલિટી ઓફ શેર્સ. ડેમોક્રેટિક મેનેજમેન્ટ બાય બોર્ડ ઓફ ડિરેક્ટર્સ વિચ ઇઝ એન ઇલેક્ટેડ બાય ઓનર્સ, બરાબર. બોર્ડ ઓફ ડિરેક્ટર્સ જે છે એ શેર હોલ્ડર્સ જ સિલેક્ટ કરે કે ભાઈ અમારે આને ટ્રસ્ટી તરીકે રાખવો છે. એક્સેલરેશન ઓફ ઇકોનોમિક ગ્રોથ, એટલે જલ્દીથી ઇકોનોમિક ગ્રોથ થાય આમાં, કારણ કે શેર હોલ્ડર્સમાં વધતા જ જાય, એની સંખ્યામાં વધારો થતો જાય, ઇન્વેસ્ટ કરવાની સંખ્યામાં વધારો થતો જાય, કારણ કે પ્રોફિટ થતો હોય. ક્રિએશન ઓફ હ્યુજ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી, ઓકે, એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી પણ મળી રહે છે. હવે આના ડિસએડવાન્ટેજ શું છે? તો કોમ્પ્લેક્સ લીગલ ફોર્માલિટીઝ, બરાબર. અને લીગલ ફોર્માલિટી બધી બહુ કોમ્પ્લેક્સ હોય છે, ફોર્મ્સ ભરો ને બધું કરો, શેર્સ લેવાની ને બધી, બરાબર. વર્સ્ટ મેનેજમેન્ટ, બરાબર, મેનેજમેન્ટ એટલું સારું ના હોય, કેમ કે પોતાનો સ્વાર્થ વિચારે મેનેજમેન્ટવાળા, બરાબર. સો એક્સપ્લોઇટ ધ રિસોર્સિસ ઓફ કંપનીઝ, બરાબર, એક્સપ્લોઇટ થાય, જે કંપનીના રિસોર્સિસ છે એ એક્સપ્લોઇટ થાય, બરાબર. એની સિક્રેસી બધી બહાર પડી જાય માર્કેટમાં, બરાબર. સેલ્ફિશનેસ, વન ટાઈપ ઓફ સેલ્ફિશનેસ કહેવાય મેનેજમેન્ટની આ. મિસયુઝ ઓફ ઇન્ટરનલ ઇન્ફોર્મેશન બાય મેનેજિંગ ગ્રુપ, બરાબર. ઇન્ફોર્મેશન બધી બહાર પડી જાય. સમ ટાઈમ ડિસિઝન મેકિંગ પ્રોસેસ ઇઝ ડીલે, બરાબર. બધાને પૂછવું પડે, બધી પેનલ બેસે, એમાં ડિસિઝન લેવામાં વાર થાય. લેક ઓફ ઇનિશિયેટિવ એન્ડ પર્સનલ ઇન્ટરેસ્ટ લાઇક ઇન સોલ એન્ડ પાર્ટનરશિપ ફોર્મ, એટલે કોઈ ઇનિશિયેટિવ ના લે. સોલ એન્ડ પાર્ટનરશિપ ફોર્મમાં ખબર છે કે ભાઈ સોલ પ્રોપ્રાઇટરશિપમાં આપણે જેટલું મહેનત કરીશું એટલું આપણને સામે મળશે. આમાં લહાર્યું ખાતું હોય એમ કે ભાઈ જે ચાલે છે એને ચાલવા દો, કે મારે નથી, કે મારે શું ફાયદો, આ શેર હોલ્ડર્સને જ નુકસાન થવાનું છે ને, જે નુકસાન છે. એટલે વન ટાઈપ ઓફ આ એ લોકોનો જે પર્સનલ ઇન્ટરેસ્ટ જે હોય એ લેક ઓફ પર્સનલ ઇન્ટરેસ્ટ, એ લોકો ઇન્ટરેસ્ટ ના બતાવે એની અંદર. હાઈ કોસ્ટ ઓફ મેનેજમેન્ટ છે, એ લોકો બધાને માણસોને સેલરી પણ આપવી પડે, એનો કોસ્ટ વધે. હવે છે કોઓપરેટિવ સોસાયટીઝ, ઓકે. નેક્સ્ટ છે લાસ્ટ વન ઇઝ અવર કોઓપરેટિવ સોસાયટી. તો એક સ્લોગન છે, ઓલ ફોર ઇચ એન્ડ ઇચ ફોર ઓલ. તમે કોઓપરેટિવ વર્લ્ડના કોઓપરેટિવ સોસાયટીઝ છે, કોઓપરેટિવ ફોર્મ્સ છે, નામ સાંભળ્યું હશે. તો શું છે એના કેરેક્ટરિસ્ટિક્સ? તો વોલેન્ટરી એસોસિએશન ઓફ પર્સન્સ, બરાબર. જે વોલેન્ટરી એટલે રેન્ડમલી જેને આવવું હોય, ફોર્સફુલી નહીં. વોલેન્ટરી એસોસિએશન ઓફ પર્સન. મેમ્બરશિપ ઇઝ ઓપન ફોર એનીવન, ઓકે. ડેમોક્રેટિક મેનેજમેન્ટ. વોટિંગ રાઇટ ઇઝ એઝ પર પર્સન રાધર ધેન શેર્સ, ઓકે. હવે વોટ આપવાનો રાઇટ માણસોને છે, એવું નહીં કે ભાઈ શેર હોલ્ડર્સમાં આ માણસે આટલા પૈસાના શેર ખરીદ્યા છે તો હું એને વધારે ઇમ્પોર્ટન્સ આપું, અને સામાન્ય માણસ જે છે જે પાર્ટ ઓફ કોઓપરેટિવ સોસાયટી બનવા માંગતો હોય એને ના, એવું નથી આમાં, બરાબર. દરેક વિલિંગલી, બરાબર, દરેકનો રાઇટ છે, બરાબર. રિસ્ટ્રિક્શન ઓન ટ્રાન્સફર ઓફ શેર્સ, શેર ટ્રાન્સફર આમાં થતા નથી. ઇનિશિયેટિવ ફોર એન્કરેજિંગ કોઓપરેટિવ સેક્ટર્સ, બરાબર. કોઓપરેટિવ સેક્ટર્સને એન્કરેજ કરે છે. હવે એના શું એડવાન્ટેજીસ છે? તો બેટર ક્વોલિટી ઓફ ગુડ્સ આર અવેલેબલ, ધ પ્રોડક્ટ, બેસ્ટ ક્વોલિટી ઓફ પ્રોડક્ટ આપણને મળી રહે છે, રિઝનેબલ પ્રાઇસમાં મળી રહે છે, વેસ્ટેજ ઓછું થાય છે, બરાબર. પછી વિડોઝ એટલે જે વિધવા લોકો હોય છે, ફિઝિકલી હેન્ડીકેપ્ડ લોકો હોય છે, એના માટે એમ્પ્લોયમેન્ટ ફેસિલિટી પ્રોવાઈડ કરે છે, બરાબર. બેટર મેથડ્સ ઓફ ટૂલ્સ, હેલ્પ્સ ઇન ફાર્મિંગ, ફાઇનાન્શિયલ આસિસ્ટન્ટ, બરાબર, હોમ લોન, આ બધું જ પ્રોવાઈડ કરે છે કોઓપરેટિવ વર્લ્ડ, ઓકે. અને શું એની લિમિટેશન્સ શું છે? તો ડિફિકલ્ટ ટુ કમાન્ડ હ્યુજ ફાઇનાન્શિયલ રિસોર્સિસ, ઓકે. વધારે પડતું રિસોર્સિસ, ફાઇનાન્શિયલ રિસોર્સિસ છે એને હેન્ડલ કરવું મુશ્કેલ બની જાય છે. સક્સેસ ઇઝ ડિપેન્ડ્સ ઓન લોયલ્ટી ઓફ મેમ્બર, ઓકે. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, લોયલ મેમ્બર હોય તો જ સક્સેસ જાય. એમ્પ્લોઈઝ ફેવર્સ ધેર ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ. હવે આમાં કેવું હોય કે કોઓપરેટિવ વર્લ્ડમાં ફેવરિઝમ બહુ ચાલતું હોય કે ભાઈ મારો સગો છે એને જોબ પર રાખી લો, એના જેવું. અને પોલિટિકલ એન્વાયરમેન્ટ એટલે ઉપરથી પોલિટિકલ એન્વાયરમેન્ટ થોડું હોય છે કે એ લોકોનું બી પોલિટિકલ ફોર્સ હોય છે ઉપરથી. એટલે આ બધા એના અમુક લિમિટેશન્સ છે, ડિસએડવાન્ટેજ છે.
તો આપણો જે આ લાસ્ટ ટોપિક હતો એ પણ અહીંયા પૂરો થાય છે, બરાબર. એટલે 5 ટોપિક જે છે યુનિટ 1ના અહીંયા કમ્પ્લીટ થાય છે. તો તમે લોકો રિફર કરજો આ નોટ્સ, અને એક્ઝામ માટે આમાંથી આ નોટ્સમાંથી જ પૂછાશે. તમે લોકો આ પોઈન્ટ વાઇઝ રિફર કરજો. ઓકે, બેસ્ટ ઓફ લક એન્ડ થેન્ક યુ.